એ લાવો ગાયગા પાણી ભરીને વ્યા જઈ. હા લે લે. ઓય તમારી માને ગાંડાવ અહીંયા શું આયા છો? પાણી પીવા આયા હોય ને તો સાના મુના પાણી પીને વ્યા જાવ. ઓલો કાંઈ તોફાન ન કરતા ને મારી તણે ને ઘંટા વ્યાવો. અરે તમારી માને તમને પાણી પીવાનું કીધું તા તમે કુવામાં મૂતરો છો હે? હેઠી ના ઉતરો તમારી મને. હેઠી ના ઉતરો. ઉતરો હેઠી ના. અરે તમારી માને આમાં થાવશો. ઓય મારા છોકરા વને મૂકજો. મૂકી દો. અરે મહણિયા ગાંડા એ તો મારી છોકરાની વહુને લઈને ઉપાડીને વહી ગયા. હવે શું કરું? એક કામ કરું, આ વાત જઈને છે ને ગામના ને ગાયકા કરવી પડશે. ગામના યા ગામના આપણા ગામની બહેના ગાંડા ચા લઈને જાય ઉભા રાખીને. તમારી મને ગાંડા વાને ચા ઉપાડી મૂકો. ગામના એ ક્યાં છો બધાય? એ ગામના એ ગાય ગાય હાલો નો થવાની થઈ જાય. એ ગામના એ ક્યાં છો બધાય? ભલે હા આ જો તો હાથ પાડે છે. લાન નક્કી કઈક થયું છે. હાલ તો કઈ કા એ ગામના એ ગાય ગાય હાલો. એ બધા અહીં આવતો. હા બોલો દાદા. આમ કોક બાજા લાગે છે, હાથ પાડે છે. હાલ દઈ તોડ તોડ. ગામના ક્યાં છો બધાય? એ કોક તો ગાય ગાય હાલો. ગામના એ ટીટિયા હરકા ગાય ગાય હાલો. આ કંકુમાં હું રાડ્યો નાખો હું છું હે. અરે આમ જોવો, હું તમને આખી વાત કરું કેવું છું ખબર છે? એમાં એવું છે ને, હું અને મારી વહુ અમારા ગામના કુએ પાણી ભરતા હતા. તો મારા રોયા અમારા ગામના 3 ગાંડા આયા. તે મને એમ થયું કે આમને પેલા પાણી પીવા દઉં. તે મારા રોયાએ પાણી ન પીધું અને એ કુવામાં મૂતર્યા. તે મને દાંત ચડીને તે મેં એમને માર્યા. અને પછી મારા રોયા ખારા થયા અને મારે છોકરાની વહુને ઉપાડી લઈને વહી ગયા. હવે તમે કાંઈક કરો. અરે બાપ રે, ગાંડા તમારા છોકરાને વહુને ઉપાડી ગયા. હા હવે આ ગાંડાનું કરવું શું? એ હાલો ગાયકા બસાવા છે. એ કંકુમાં આપણે નો જવાય, ગાંડા આપણને નહીં પોગવા દે. તો હવે શું કરશું? ટીટિયા એક કામ કર, પોલીસને ફોન કર તું. અહીં તારું આ શું રે. હાલો સાહેબ તમે ફતેપુરમાં આવો. હા ઇમરજન્સી કે છે. હા વાંધો નહીં. ભાઈ સાહેબ હવે હાલો આપણે સમજ હાલો. મૂકી દે મને, મૂકી દે ને, આગોદા મૂકી દે મને, આગોદા મૂકી દે, મૂકી દે મને. અહીંયા રાજ આ ગામના તો મારા દીકરા ફોન કરીને પાછા હામાં થોડી આવે છે. હે ગામના કોને ફોન કર્યો તો? અમે જ કર્યો તો. હું છું ડોશી. અરે જો સાહેબ હું તમને આખી વાત કરું.
એમાં એવું છે ને, હું અને મારી વહુ અમારા ગામના કુએ પાણી ભરતા હતા. ત્યાં મારા રોયા અમારા ગામના 3 ગાંડ આયા. તે મને એમ થયું કે આમને પેલા પાણી પીવા દઉં. તે મારા રોયાએ પાણી ન પીધું અને એ કૂવામાં મૂતર્યા. તે મને દાંત ચડીને તે મેં એમને માર્યા. અને પછી મારા રોયા ખારા થયા અને મારે છોકરાની વહુને ઉપાડીને લઈને વહી ગયા. હવે તમે કાંઈક કરો. અરે બાપરે, મારા દીકરા ગાંડા, આનું એની માને હવે શું કરવું? કઈ રીત બહેન ઉપાડીને વહી ગયા? હા. પણ એ બહેને ઉપાડીને શું કરવા લઈ જાય તમને કોઈને ખબર છે? ના. મારે કેવું પડશે. કોને કેવું? હાલ, તારી માને બહેને શું કામ લઈ ગયા તને ખબર છે? ના, મને ખબર છે. શું કામ? આટલા ગામડામાંથી કેટલી બહેન લઈ ગયા હે? હાલ કાનમાં કહું એવું કરવાના હે. તને કેમાં તારી માને તારી આખા ગામને ખબર પાડવી? એ મોડું થઈ જાય ને એ પેલા આપડીને રોકવા પડશે. ક્યાં હે? આમ થોડો કહે કા થોડો નકર આવું થઈ જાય છે. તમારી મને મારા દીકરા ભાઈ ક્યાં ગઈ? આ લે મારું હાથું પડ્યું. બોલો ક્યાં ગયો? જો જો મારું હાથું પડ્યું ને. જો એક કામ કરો, મારવાની ની મને મારો. મારો કાઢવા ને તારે ભાઈ એ ટાંકામાં અંદર શું નાખી હતી? લઈ ગયો તો ઓલો શાય ગયો છો. ખાસું પડ્યું મારું. વાંધો કામે આવી ગયા ને એટલે મોડું થઈ ગયું હોત ને તો ખબર પડે. વાંધો નહીં, અમે જાઓ તમારે હાવું પાસે. તમારી માને એક તો આ ગામના તમને આટલા હાસવે છે, તમને ખવારે, તમને પાણી પાય, તમને ગામમાં રહેવા દે અને પાછા ગામના ને દાવું કરો. હે કામ કર્યું આવું? બોલ. મજા આવે એટલે મજા તારી માને તો 3 મહિને નાતો નથી અને પાછો મજાનો દીકરો થાય. ના યાર, અરે આ નવારીને જેલમાં લઈ લો, ચીંગડા કાપવાના. હલામ હલામ આ કામ કરી દીધું.